અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન ટૂંક સમયમાં દેશના સૌથી આધુનિક અને સુંદર સ્ટેશનોમાંનું એક બનશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે થઈ રહેલા કામની સમીક્ષા કરી હતી, જેમાં કાલુપુર અને સરસપુર ખાતે થઈ રહેલા કામનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. એલિવેટેડ રોડનું બાંધકામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન સ્ટેશન અને નિયમિત રેલવે સ્ટેશનને એકીકૃત કરવાની પ્રક્રિયા પણ એક મુખ્ય એન્જિનિયરિંગ કાર્ય છે. वो स्टेशन बुलेट ट्रेन का स्टेशन है. ये बुलेट ट्रेन का स्टेशन और नॉर्मल रेलवे का स्टेशन दोनों मर्ज हो जाएंगे आपस में. एक कंप्लीट रूफ प्लाज़ा बन रही है. ये रूफ प्लाज़ा सभी प्लेटफॉर्म्स के ऊपर से एक तरीके से कॉन्कोर्स रूफ प्लाज़ा बनेगी, जिससे कि शहर के दोनों हिस्से पूरी तरह से जुड़ जाएंगे. आरओबी से भी जुड़ेंगे, ब्रिज से भी जुड़ेंगे और इस तरह से डायरेक्टली भी कनेक्ट होंगे. રેલવે વિભાગ આ પ્રોજેક્ટ 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખે છે. જો કે કાલુપુર વિસ્તારમાં વસાહતો અને વારસાગત ઇમારતો, એન્જિનિયરિંગ અને શહેરી આયોજન એક મોટો પડકાર ઊભો કરે છે, જેના પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ સ્થળની ઐતિહાસિક ઓળખ જાળવી રાખવા માટે એએસઆઈ સંરક્ષિત બ્રિક મિનાર અને ઝૂલતા મિનાર જેવા હેરિટેજ સ્ટ્રક્ચરને નવી ડિઝાઇનમાં સામેલ કરવામાં આવ્યા છે. सिटी के इस तरफ ये कालूपुर साइड हुआ और उस तरफ जो सासपुर साइड है, दोनों साइड के स्टेशनों को नए तरीके से बनाया जा रहा है. कंप्लीट एलिवेटेड रोड से स्टेशन तक पहुंचना होगा. एलिवेटेड रोड का भी काम बहुत तेज़ी से चल रहा है और पिछली बार जब देखने आया था बेसमेंट का काम चल रहा था. आज 4th फ्लोर तक का स्ट्रक्चर फ्रेम इसका कंप्लीट हो रहा है. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ટ્રેનોની વધતી માંગને પહોંચી વળવા માટે દેશભરના 20 મુખ્ય શહેરોમાં મેગા ટર્મિનલ વિકસાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ અને સુરત બંને શહેરમાં આવા ટર્મિનલ બનાવવાની યોજના છે. વટવામાં એક મેગા ટર્મિનલ બનવાનું છે. હાલમાં જે ટર્મિનલ 45 ટ્રેનોનું સંચાલન કરે છે, તેની ક્ષમતા ભવિષ્યમાં 150 ટ્રેનો સુધીની રહેશે. वटवा में जहाँ पे रेलवे की एक अच्छी खासी फैसिलिटी है और लैंड भी अवेलेबल है, वटवा में मेगा टर्मिनल बनाया जाएगा, जिसमें 10 पिट लाइन बनेगी और साथ में उसकी स्टेबलिंग लाइंस भी बनेगी, जिससे कि अभी करीब 45 गाड़ियाँ डेली अहमदाबाद से स्टार्ट हो सकती है. वो कैपेसिटी बढ़ के 150 गाड़ियाँ स्टार्ट हो पाएंगी. सूरत में एक तरफ तो उधना आ गया, दूसरी तरफ आ गया उत्तरायण स्टेशन. तो उत्तरायण और उधना दोनों बड़े टर्मिनल्स बनने से सूरत की कैपेसिटी बहुत बढ़ जाती है. કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવા પ્લેટફોર્મ્સ, મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ અને સ્માર્ટ સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. નવું સ્ટેશન ફક્ત મુસાફરીનું જ નહીં, પરંતુ અમદાવાદના શહેરી વિકાસનું પણ પ્રતીક હશે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનો નવો લુક માળખાગત સુવિધાઓમાં તો વધારો કરશે જ, પરંતુ તેની સેવાઓમાં પણ સુધારો કરશે અને આ સાથે આધુનિકતા અને વારસાનો સંગમ પણ સાબિત થશે.